વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્રમાં ભાગ 2 નું ચોથું ચેપ્ટર જે વન ટાઈપ ઓફ સાયન્સ નું ચેપ્ટર છે એ શરૂ કરીશું. સાયન્સ નું ચેપ્ટર જેવું જ છે તો જોઈએ સૌથી પહેલા ચોથું ચેપ્ટર શરૂ કરીએ. બીજા ભાગનું ચેપ્ટર ચોથું છે લક્ષ લિમિટ. ये बोर्ड में अंदर आ चैप्टर में 10 गुणों पूछाए थे. एक एमसीक्यू पूछाए एना सिवाय एक एमसीक्यू, एक शॉर्ट क्वेश्चन पूछाए, बे गुणना बे एवा 4 एग्जाम्पल, 2 ગુણના 2 અને 4 ગુણનો એક એક્ઝામ્પલ. ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર છે. અને 10 માર્ક્સના ચેપ્ટરની અંદર આ પ્રમાણે પૂછાય ચેપ્ટર પ્રમાણમાં ઊંટું છે, પણ જે કહેવાય સાયન્સના બેઝિક તમને 10મા ધોરણના અવયવો છે, ગણિતને લગતી સામાન્ય બેઝિક માહિતી તમને હોવી જોઈએ. તો આપણે બેઝિક શરૂઆતથી જ શરૂઆત કરીએ, જે તમને આગળ જરૂર પડે એવી બધી જ સંખ્યાઓથી આપણે શરૂ કરીએ છીએ. તો આપણે પ્રાકૃતિક સંખ્યાગણ ભણી ગયેલા છે. प्राकृतिक संख्यागण જેને કેપિટલ N વડે દર્શાવાય. આની અંદર આવી સંખ્યાઓ આવશે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણવા માટે જે અંક વપરાય એ સંખ્યાઓનો ગણ છે અને પ્રાકૃતિક સંખ્યાગણ કહેવાય. प्राकृतिक संख्या गण में 1 2 3 4 अप टू 100 બધા જ ધન પૂર્ણાંક આવે. જો આ ધન પૂર્ણાંકની અંદર આપણે શૂન્ય ઉમેરીએ તો પૂર્ણ સંખ્યાઓ મળે. પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ એટલે એને W વડે દર્શાવાય. એની અંદર ઉપરના ધન પૂર્ણાંકની અંદર આપણે શૂન્ય ઉમેરીએ એટલે પૂર્ણાંકો મળે. આ પૂર્ણાંક સંખ્યાગણ કહેવાશે. સોરી, પૂર્ણ સંખ્યાગણ કહેવાશે. એના પછી પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. આને આપણે z વડે દર્શાવીએ છીએ. આમાં આવી સંખ્યાઓ આવશે. ઋણ પૂર્ણાંક આવશે, શૂન્ય આવશે અને ધન પૂર્ણાંકો આવશે. ત્યાર પછી સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, જેનો આપણે બહુ ઉપયોગ નથી એટલે બહુ ચર્ચા કરવી નથી. બાકી સમય સંખ્યાઓ તમે 9મા 10મા ધોરણની અંદર સમય સંખ્યા બહુ મોટો પોઈન્ટ છે. p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. p પૂર્ણાંક હોય અને q ધન પૂર્ણાંક હોય તો એને સમય સંખ્યા કહેવાય. એ આખો પોઈન્ટ આપણે અહીંયા જરૂર આ સ્ટેજ નથી એટલે એના માટે ટાઈમ આપતા નથી. એના સિવાય સમય ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. અને અસમય સંખ્યાઓ પછી વાસ્તવિક સંખ્યાઓ આવે. હવે અહીંયા આપણે જેટલું પણ લક્ષ ભણવાનું છે એ વાસ્તવિક સંખ્યાઓ માટે ભણવાનું છે. અને માટે વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક રેખા એવો આપણો પહેલો પોઈન્ટ છે. જો મિત્રો, કોઈ પણ તમે વ્યાખ્યા પરીક્ષામાં લખો ત્યારે એ વ્યાખ્યા હોય, કોઈ પણ પરિણામ હોય, કાર્ય નિયમો હોય, ગુણધર્મો હોય, થિયરેટિકલ કોઈ પણ પોઈન્ટ હોય, તો જ્યારે પણ તમે પરીક્ષામાં થિયરેટિકલ પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે બુકની અંદર રહેલા જ શબ્દો લખવા. એટલે કોઈ પણ વ્યાખ્યા તૈયાર કરો, ગુણધર્મો તૈયાર કરો ત્યારે ટેક્સ્ટ બુકનો
ફરજિયાત ઉપયોગ કરવાનો, કારણ કે અહીંયા સમજાવવા માટે આપણે ઘણું બધું બીજું ચર્ચા કરીશું જેથી તમને સમજણ પડે. કદાચ પણ પરીક્ષામાં જરૂર પડે અને પૂછાય ત્યારે લખવા માટે એ બધું ન ચાલી શકે. તો વાસ્તવિક સંખ્યાઓ માટે વાસ્તવિક રેખા, જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય, જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. ખરેખર તો વાસ્તવિક રેખા એટલે આવું જ કહેવાય. આપણે નીચેના ધોરણમાં ભણી ગયા સંખ્યા રેખા. વાસ્તવિક રેખાની વ્યાખ્યા પૂછાય તો જે બુકમાં છે તે, જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા કહે છે. સમજવા માટે હું અહીંયા આકૃતિ દોરું છું. એટલે તમે જ્યારે આનો ચોપડો બનાવી અને તૈયાર કરો ત્યારે જે બુકમાં વ્યાખ્યા છે તે તમે તમારા ચોપડામાં લખી એની સાથે આ આકૃતિની જોડી અને ખૂબ સારું મટીરીયલ બનાવી એનો સદુપયોગ કરીશું. જો તો વાસ્તવિક સંખ્યા માટે આપણે આવું ભણી ગયા હતા કે કોઈ એક રેખા છે, આ રેખા પરના કોઈ એક બિંદુ જેનું નામ હું O આપું છું, O ને સંગત સંખ્યા, O ને સંગત વાસ્તવિક સંખ્યા 0 છે. હવે આના જે બેઝિક નિયમો છે એને આપણે યાદ રાખીશું. O થી જમણી બાજુ એક એકમ જઈએ તો એને સંગત 1 વાસ્તવિક સંખ્યા આવે. O થી 2 એકમ અંતરે જઈએ તો 2 આવે. 3 એકમ અંતરે જઈએ તો 3 આવે. એવી જ રીતે O થી 1 એકમ અંતરે જઈએ ડાબી બાજુ તો -1 આવે. 2 એકમ અંતરે જઈએ તો -2 આવે. આગળ જ્યારે લક્ષ મેળવીશું ત્યારે આની જરૂર પડશે, એકની ડાબી બાજુ અને એકની જમણી બાજુ, ત્યારે આપણને ખબર પડવી જોઈએ. એના માટે આ સંખ્યા રેખા આપણને આનું જ્ઞાન હોવું જોઈએ. તો કોઈ એક જગ્યાએ શૂન્ય ને સંગત વાસ્તવિક સંખ્યા, શૂન્ય વાસ્તવિક સંખ્યાને સંગત બિંદુ નક્કી કરી દઈએ તો એનાથી જમણી બાજુ જેમ જેમ એક એકમ જઈએ તેમ તેમ એને 1 2 3 4 એવી વાસ્તવિક સંખ્યાઓ મળે. ડાબી બાજુ આવીએ તો ઋણ વાસ્તવિક સંખ્યાઓ મળે. આ બંનેની વચ્ચે ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ છે. આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે 0.5, અહીંયા 0.1, 0.01. એટલે હવે આપણને એવું ના થવું જોઈએ કે 0 અને 1 વચ્ચે કોઈ સંખ્યા ન આવે. 1 અને 2 વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ છે. આ બધી બેઝિક માહિતી આપણને હોવી જોઈએ. ત્યાર પછી અંતરાલ. વાસ્તવિક રેખા પછી બીજી વ્યાખ્યા છે અંતરાલ. ફરીથી કહું છું, વ્યાખ્યાઓ માટે ગમે તેટલા શબ્દોથી સમજીએ. પરીક્ષામાં થિયરિટિકલ પ્રશ્ન વ્યાખ્યા તરીકે પૂછાય ત્યારે બુકના શબ્દો તૈયાર કરવાના. તો અંતરાલ કોને કહેવાશે? તો અંતરાલ એટલે આવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, આ વાસ્તવિક સંખ્યા છે, આ O0 છે, A1 છે, B2 છે, C3, P-1. તો અહીંથી દાખલા તરીકે હું આવું દર્શાવું કે 1 અને 3 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ, 1 અને 3 વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓ બધી એને એક ગણની અંદર લખીએ તો અંતરાલ બને. એટલે એની વ્યાખ્યા આપણી બુક પ્રમાણે એવી કહી, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. એમાં બંને સંખ્યાઓ નહીં આવે. આપણે અંતરાલના પ્રકાર ભણીશું. તો અંતરાલ કોને કહેવાય? તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. હવે અંતરાલના આપણે પ્રકાર ભણીએ. તો અંતરાલનો પહેલો પ્રકાર છે સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલ EB માટેનો સિમ્બોલ આવો થશે.
મોટા કૌંસની અંદર a અને b આમાં આવું થશે કે બે વાસ્તવિક સંખ્યાઓ a અને b વાસ્તવિક સંખ્યાઓ એટલે સંખ્યા રેખા ઉપર આવેલી બે સંખ્યાઓ એ b થી નાની છે. આમાં હંમેશા અંતરાલનો એક નિયમ છે, ડાબી બાજુની કિંમત અંતરાલમાં નાની જ હોય, જમણી બાજુની કિંમત અંતરાલમાં હંમેશા મોટી જ હોય. કારણ બેઝિક મેં તમને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું કે કોઈ પણ સંખ્યા રેખા ઉપર કોઈ પણ સ્થાનથી જમણી બાજુ જાવ ને તો ડાબી બાજુ કરતાં જમણી બાજુની સંખ્યા મોટી જ હોય, અને માટે અંતરાલની અંદર ડાબી બાજુ નાની સંખ્યા અને જમણી બાજુ મોટી સંખ્યા. તો સમૃદ્ધ અંતરાલ AB માટે એ કોઈ અહીંયા સંખ્યા છે, આ A છે, આ B છે. તો A અને B વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ તથા A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ અંતરાલ AB કહે છે. A અને B વચ્ચેની તથા A અને B બંનેને સમાવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ અંતરાલ કહે છે. આમ કહી શકાય વાસ્તવિક સંખ્યાઓ A, B તથા A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ અંતરાલ કહે છે. સમૃદ્ધ અંતરાલ માટેનો સિમ્બોલ છે મોટા કૌંસમાં AB. અહીંયા આ અંતરાલની અંદર A પણ આવશે, આવું થશે x such that, અથવા આવું લખાય x belongs to R such that A less than or equal to x less than or equal to B. A અને B વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને A અને B નો વિવૃત અંતરાલ કહે છે. અહીંયા વિવૃત અંતરાલ A છે માટે A અંદર આવશે. અહીંયા વિવૃત અંતરાલમાં B છે, આ સમૃદ્ધ અંતરાલ, આ પણ સમૃદ્ધ અંતરાલમાં B છે માટે B આવશે. બાકી A અને B વચ્ચેની તમામ સંખ્યાઓ આવશે. અહીંયા મોટો કૌંસ છે, વિવૃત અંતરાલ છે માટે આ સંખ્યા અંદર આવશે. એવી જ રીતે આ છે તો આ સંખ્યા અંદર આવશે. આ સમૃદ્ધ અંતરાલ, એમાં સમૃદ્ધ અંતરાલ એટલે A અને B વચ્ચે વાસ્તવિક સંખ્યાઓ તો આવશે, પણ A અને B પણ બંને એ અંતરાલની અંદર આવશે. બીજી અંતરાલની વ્યાખ્યા લખીએ તો વિવૃત અંતરાલ માટેનો સિમ્બોલ આવો છે AB. એની આકૃતિ પ્રમાણે જોઈએ તો A અને B વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ, A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ AB કહે છે. A અને B વચ્ચેની, એમાં A પણ નહીં આવે, B પણ નહીં આવે, A અને B વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના, A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને, A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ
કહે છે. સમૃદ્ધ અંતરાલની અંદર a અને b વચ્ચેની આવે પણ અને a અને b પણ આવે, જ્યારે વિવૃત અંતરાલમાં a અને b વચ્ચેની જ આવે, a પણ નહીં આવે અને b પણ નહીં આવે. x belongs to R such that a less than x less than b. a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો એને વિવૃત અંતરાલ કહેવાશે. a અને b વચ્ચેની અને a અને b બધાની સમાપ્તિ હોય એવી સંખ્યા હોય તો એને વિવૃત અંતરાલ કહેવાશે. જો અહીંયા એક ઓબ્જેક્ટિવ બનાવવો હોય તો આવું બની શકે કે અહીંયા a b આમાં a અને b વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ આવે છે. આમાં a પણ આની અંદર નહીં આવે, b પણ નહીં આવે. જ્યારે સમૃદ્ધ અંતરાલ હશે ત્યારે અહીંયા આવું બનશે: a is also belongs to open interval, b is also belongs to open interval a. આવો પ્રશ્ન આ belongs to અને does not belongs to ની જગ્યાએ ખાલી જગ્યા મૂકી MCQ બનાવી શકાય. સમૃદ્ધ અંતરાલમાં એક કિંમત અંદર આવશે, વિવૃત અંતરાલમાં એક કિંમત અંદર નહીં આવે. હવે આ બંનેને ભેગું કરી દઈએ આપણે. એક છેડા પર સમૃદ્ધ અને એક છેડા પર વિવૃત એવો અંતરાલની એક ત્રીજા પ્રકારની વ્યાખ્યા આપી. જોઈએ મિત્રો ત્રીજી વ્યાખ્યા: સમૃદ્ધ વિવૃત અંતરાલ. એના માટેનો સિમ્બોલ આવો છે: સમૃદ્ધ અંતરાલ એટલે મોટો કૌંસ, વિવૃત અંતરાલ એટલે નાનો કૌંસ. દરેકમાં a b થી નાનો છે. a b થી નાનો જો એવું નહીં, પણ જ્યારે આપણે અંતરાલમાં ડાબી બાજુ a લખીએ છીએ, જમણી બાજુ b લખીએ છીએ, ત્યારે a અને b માં a નાનો હશે અને b મોટો હશે. તો આમાં આવું થશે: આ સંખ્યા રેખા R, અહીંયા a b, a અને b વચ્ચેની સંખ્યાઓ તો આવશે જ, સાથે a પણ આવશે. આમાં a સમાયેલો છે, b નથી સમાયેલો. એટલે શબ્દોમાં હું બોલું તો આવું થશે: વાસ્તવિક સંખ્યાઓ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તથા a ને સમાવતા અંતરાલને સમૃદ્ધ વિવૃત અંતરાલ ab કહેવાશે. શબ્દોમાં તમે લખી શકશો. આને સંકેતમાં લખીએ તો આવું પણ લખાય: x belongs to R such that a less than or equal to x less than b. અહીંયા સમૃદ્ધ અંતરાલ છે માટે a અંદર આવશે, a અંદર આવશે માટે અહીંયા ઇક્વલ ટુ આવશે. એટલે એમ કહેવાય કે a belongs to સમૃદ્ધ અંતરાલ ab, સમૃદ્ધ વિવૃત અંતરાલ. b does not belongs to આ સમૃદ્ધ અંતરાલ છે માટે અંદર આવે. અહીંયા વિવૃત અંતરાલ છે માટે અંદર નહીં આવે. આ વિવૃત અંતરાલ છે માટે બી નહીં આવે. તો ટૂંકમાં બધાનો અર્થ એટલો જ થાય. એક વ્યાખ્યા લખી દઈએ પછી ચારેયને એક સાથે સમજી લઈએ તો વિવૃત સમૃદ્ધ અંતરાલ વિવૃત સમૃદ્ધ અંતરાલ આમાં આવું આવશે: વિવૃત અંતરાલ એટલે a સાથે નાનો કૌંસ આવશે, સમૃદ્ધ અંતરાલ એટલે b સાથે મોટો કૌંસ આવશે. અહીંયા જ્યાં સમૃદ્ધ અંતરાલ છે ત્યાં
એ કિંમત અંદર આવે છે અને મોટો કૌંસ આવે છે. સમૃદ્ધ અંતરાલ છે તો આ મોટો કૌંસ આવશે. આમાં કઈ વાસ્તવિક સંખ્યાઓ છે? તો a અને b વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ તથા b ને સમાવતા અંતરાલને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવાશે. સોરી, વિવૃત સમૃદ્ધ અંતરાલ કહેવાશે. એની આકૃતિ જોઈએ તો આવી થાય. આ સંખ્યા રેખા r a b b અને b વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ તથા b ને સમાવતા અંતરાલને આપણે વિવૃત સમૃદ્ધ અંતરાલ કહીશું. તો અહીંયા જો નાનો કૌંસ છે માટે does not belongs to આવશે અને આ મોટો કૌંસ છે માટે belongs to આવશે. એટલે હવે ચારે વ્યાખ્યાને આપણે એક જ લીટીમાં કહીએ તો અર્થ શું થશે? તો આનો અર્થ એવો થશે કે આ ચારેની અંદર a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે. જ્યાં સમૃદ્ધ અંતરાલ હશે ત્યાં મોટો કૌંસ આવશે અને સમૃદ્ધ અંતરાલ વાળી કિંમત અંતરાલની અંદર આવશે. દાખલા તરીકે બંને બાજુ સમૃદ્ધ છે તો બંને કિંમતો અંદર આવશે. બંને બાજુ વિવૃત છે તો વિવૃત એટલે નાનો કૌંસ અને વિવૃતના અંદર બંને છેડાની કિંમતો અંતરાલમાં નહીં આવે. અહીંયા જો સમૃદ્ધ વિવૃત અંતરાલ તો સમૃદ્ધ અંતરાલ ડાબી બાજુમાં છેડે છે માટે a અંદર સમાયેલો છે. b વિવૃત અંતરાલ જમણી બાજુ છે b સમાયેલો. અહીંયા ડાબી બાજુ a વિવૃત છે, a નથી સમાયેલો, b સમાયેલો. તો માં ચારે વ્યાખ્યાઓનો અર્થ એક જ થશે કે બધામાં a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે. જે બાજુએ સમૃદ્ધ અંતરાલ હશે એ કિંમત અંતરાલની અંદર આવશે. વિવૃત અંતરાલ હશે એ સંખ્યા અંતરાલની અંદર નહીં આવે. આટલું જ યાદ રાખશો એટલે ચારે વ્યાખ્યાઓ તમને બહુ સરળતાથી સમજાઈ જશે. જોઈએ એના પછી અગત્યનો ટોપિક છે માનાંક. માનાંકની વ્યાખ્યા હું લખું છું, પછી એને આપણે સમજીએ અને એના પછી માનાંક અને અંતરાલ બંનેનો ઉપયોગ કરી અને એક બીજો પોઈન્ટ સમજીશું. જે એના પછી એક વ્યાખ્યા બીજી સમજીએ તો માનાંક. ये मानांक માટે એક વખત વ્યાખ્યા આપણે નોંધી લઈએ તો x belongs to r હોય તો x belongs to r હોય તો માનાંક x equal to x જો x greater than or equal to 0 અને માનાંક x બરાબર -x જો x less than 0. માનાંકના અંદરની સંખ્યા ધન હોય તો માનાંક x બરાબર એની એક સંખ્યા થાય. માનાંકના અંદરની સંખ્યા ઋણ હોય તો માનાંક x બરાબર એને માઈનસ વડે ગુણવાથી એનું મૂલ્ય મળે. એટલે કે દાખલા તરીકે અંદરની સંખ્યા ધન છે તો એનો એ જવાબ થયો, પણ અંદરની સંખ્યા ઋણ છે તો આનો જવાબ આને માઈનસ વડે ગુણવાથી મળે. તો ડાયરેક્ટ પ્રેક્ટિકલી કહીએ તો માનાંકના અંદરની સંખ્યા કોઈ પણ હોય એ સંખ્યા લખો ત્યારે એ ધન બની જશે. પણ અંદરની સંખ્યા આપણે જાણતા ના હોઈએ, દાખલા તરીકે માનાંક a છે, હવે માનાંક a બરાબર 2 ક્યારે થાય? એની કઈ કિંમત બરાબર માટે માનાંક a બરાબર 2 થાય? ઉપરના બે પરિણામ જુઓ તો તમને વિચાર આવશે કે a 2 હોય તોય માનાંક a બરાબર 2 થાય, a -2 હશે તોય માનાંક a બરાબર 2 થાય. એટલે અંદરની સંખ્યા અજ્ઞાત હોય અને માનાંક દૂર કરવાનો આવે તો પ્લસ ઓર માઈનસ લખવું પડે
આ એ સમજ છે, પણ બહુ જરૂર નહીં પડે. સાયન્સની અંદર જ આની થોડીક જરૂર પડે છે, પણ અહીંયા તો આપણે આના પ્રેક્ટિકલી ઉપયોગ તરીકે વિચારીએ તો એટલું જ કહીએ તો આપણું કામ થઈ જશે કે કોઈ પણ સંખ્યાનો માનાંક લઈએ તો આપણને ધન સંખ્યા મળે. હંમેશા એવું કહી શકાય કે કોઈ પણ સંખ્યાનો માનાંક અરુણ સંખ્યા હોય છે. માનાંકનું મૂલ્ય અરુણ હોય છે. અરુણ એટલે સંખ્યા રેખા યાદ કરો તો અરુણ સંખ્યાઓ કઈ? આગળ આપણે સંખ્યા રેખા જોઈએ. આ સંખ્યા રેખામાં આ O0 આ ઋણ સંખ્યાઓ, આ ધન સંખ્યાઓ, અરુણ આના સિવાયની સંખ્યાઓ એટલે શૂન્ય અથવા ધન. હંમેશા માનાંકનો જવાબ શૂન્ય અથવા ધન હોય. જ્યારે માનાંક શૂન્ય હોય અંદરની કિંમત, ત્યારે માનાંકનું મૂલ્ય શૂન્ય થાય. તે સિવાય હંમેશા માનાંકનું મૂલ્ય ધન જ થશે. જોઈએ હવે એના પછી આપણે એક ટોપિક ભણીએ, સામીપ્ય. બહુ ઉપયોગી કહી શકાય એવો એક સામીપ્યનો ગુણધર્મ છે. એના પહેલા એક આનો અર્થ આપેલો છે, એ અર્થ પછી હું તમને સમજાવું છું. આવું એક આપ્યું છે, x - a નો માનાંક લેસ ધેન ડેલ્ટા, અને ડેલ્ટા કહેવાશે. આનો અર્થ આપ્યો છે. પછી સમજીએ આપણે આનો અર્થ સામીપ્યની વ્યાખ્યાની અંદર આવી જાય છે. બહુ સરસ છે. સામીપ્યની અંગ્રેજીમાં નેબરહુડ કહેવાય. અને નેબરહુડ એટલે નેબરહુડનું ગુજરાતી સામીપ્ય તો ખરું, પણ એનો બીજો એક સમાનાર્થી શબ્દ કહીએ તો એવું કહેવાય કે નેબરહુડ એટલે પડોશીપણું. પડોશીપણું એટલે નેબરહુડ. આને સામીપ્ય કહેવાય. ખરેખર તો સામીપ્ય એટલે સમીપમાં આવેલું, નજીકમાં આવેલું. તો જો આ એક સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખા પર કોઈ એક વાસ્તવિક સંખ્યા હું સ્મોલ a લઉં છું. હવે a થી ડેલ્ટા કરતા ઓછા અંતરે આવેલા, ડેલ્ટા આપણે ધન લઈશું, અંતર ધન હોય એટલે a થી ડેલ્ટા કરતા ઓછા અંતરે આવેલા, દાખલા તરીકે આટલા અંતરને હું ડેલ્ટા લઈ લઉં તો આ a પ્લસ ડેલ્ટા થશે, આ a માઈનસ ડેલ્ટા અહીંયા આવશે. બંને બાજુ ઇક્વલ હશે. તો a થી ડેલ્ટા જેટલા અંતરે શું આવેલું છે? a પ્લસ ડેલ્ટા અને a માઈનસ ડેલ્ટા. પણ a થી ડેલ્ટા જેટલા અંતરે નહીં, ડેલ્ટા કરતા ઓછા અંતરે. એટલે આ બંને ના આવવા જોઈએ. a પ્લસ ડેલ્ટા પણ નહીં આવે, a માઈનસ ડેલ્ટા પણ નહીં આવે. a થી ડેલ્ટા કરતા ઓછા અંતરે આવેલી આ તમામ, આ વાસ્તવિક a થી ડેલ્ટા કરતા ઓછા અંતરે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એને આપણે a નું ડેલ્ટા સામીપ્ય કહીશું. અને આને વિવૃત અંતરાલ કહેવાય. a નું ડેલ્ટા સામીપ્ય. ડેલ્ટા કરતા નજીક આવેલું હોય તેવું. તમે એમ કહો કે આ મારું ઘર છે, મારાથી 4 ઘર આ ડાબી બાજુ અને 4 ઘર જમણી બાજુ એનાથી નજીક આવેલા હોય એવા બધા ગણોને ભેગા કરો એ તમારા સમીપમાં આવેલા છે, તમારા નજીકમાં આવેલા છે. તો આને a નું ડેલ્ટા સામીપ્ય કહેવાશે. સામીપ્ય માટે નેબરહુડ એટલે અહીંયા n વપરાશે. a નું ડેલ્ટા સામીપ્ય, n a ડેલ્ટા. આમાં હવે શબ્દોમાં મેં જે બોલ્યું હતું, a થી ડેલ્ટા કરતા ઓછા અંતરે આવેલા, ડેલ્ટા કરતા ઓછા અંતરે આવેલા તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે a માઈનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો આગળ આપણે ભણ્યા વિવૃત અંતરાલ, a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો
a માઈનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે આ વિવૃત અંતરાલ વાપરી શકાશે. આ જ બાબતને આપણે અહીંયાથી લખીએ તો આમ લખી શકાય. જો તમે x અહીંયાથી આ બંનેની વચ્ચે કોઈ પણ જગ્યાએ x રાખશો તો x માંથી a બાદ કરો એનું મૂલ્ય ડેલ્ટા થી ઓછું થશે. x એ a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા વચ્ચે આવેલી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે x અને a નો તફાવત ડેલ્ટા થી નાનો થશે. આ થશે a નું ડેલ્ટા સામીપ્ય. યાદ રાખશો આ ત્રણ પરિણામના દાખલા ગણવાના છે. a નું ડેલ્ટા સામીપ્ય એના માટેનો સિમ્બોલ થશે n a ડેલ્ટા. એના બરાબર થશે વિવૃત અંતરાલ a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. એના બરાબર થશે માનાંકમાં x માઈનસ a લેસ ધેન ડેલ્ટા x બિલોંગ્સ ટુ r. આવો જ એક બીજું પરિણામ a નું સામીપ્ય છે, a નું ડેલ્ટા સામીપ્ય છે. આમાંથી હું a આગળ છિદ્ર પાડી દઉં, a ને કાઢી નાખું તો આને a નું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહેવાશે. a નું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. a ના સામીપ્યમાં a આગળ છિદ્ર પાડી દઈએ, a ને દૂર કરી દઈએ, a ને રિમૂવ કરી દઈએ તો જે મળે એને a નું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહેવાય. એને n સ્ટાર a ડેલ્ટા વડે દર્શાવાય. એમાં કઈ સંખ્યાઓ આવશે? a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા માંથી a ને દૂર કરો. આને બીજી રીતે રિપ્રેઝન્ટ કરીએ તો આ થાય a માઈનસ ડેલ્ટા a યોગ a થી a પ્લસ ડેલ્ટા અને એને માનાંક સ્વરૂપે દર્શાવીએ તો x માઈનસ a નો માનાંક લેસ ધેન ડેલ્ટા, x નોટ ઇક્વલ ટુ a, x બિલોંગ્સ ટુ r. આ બે વ્યાખ્યાઓ યાદ રાખશો, એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે એટલે અત્યારે હાલ આપણે આટલા સુધી રાખીશું.